હાલત તો જુઓ ખાલી વાણિયા. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો. મજામાં ના હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે જિંદગી છે પતંગ ના દોરા જેવી, ક્યારે કટતી છે કોઈ નક્કી નહીં. એટલે હંમેશા મોજમાં ને મોજ રહું. ગાઈઝ આપણે મસ્ત એવી સવાર થઈ જશે. સવારમાં કરીશું આપણે બ્લોગ સ્ટાર્ટ. અને બ્રશ ને એવું કરી દીધું છે. અને આ બાજુ જુઓ કોઈ વ્યૂ આવે છે. જો અંધારું રાખસ, જો અંધારું રાખસ. અને આ બાજુ અમારો એસબી નું ગુડ્ડુ ને ગિરસ. હજી તો ગાય અમે રાતે છે ને 11 થી 12 વાગ્યા પછી એટલા લગભગ વાગ્યા છીએ. એના પછી આપણે ગોળો ચાલુ કરે તો તો એ જો આ જીવાતમાં જેટલી બધી આવી જઈ છે. જો આ ઢગલો થઈ ગયો છે બધું. આ બધા ફૂંદો પડ્યો છે. રાતે 11 વાગે પછી ગોળો કરે ત્યાં કાંઈ છે બધો બહુ જ જીવાત આવી જાય છે. અને આ બાજુ આપણે છે ને ચા મૂકી દીધું છે મસ્ત ચા ઉકળીયા પણ જોઈશે. ચા મસ્ત ઉકળી જશે. હજી તો અમારે બધું ઊંઘી રહ્યો હશે. કેટલા વાગ્યા તો વરસાદનું વાતાવરણ અંધારું લાગે છે ને બધો વધારે ઊંઘી છે. જો અમારા આડું નવડું ઊંઘ્યા છે કે અમારે ગુડ્ડું જે ઊંઘી છે. ચલો તાને હમણાં પછી બધો ઉઠું એટલે જ ના ગુડ મોર્નિંગ કરીએ. શું બોલે આમ બોલ જેમ આમ બોલ ચમ બોલતો નહીં બેટા. તો ગાઈસ જો અત્યારે આપણે ભાઈ મસ્ત ચાય પી લીધી છે ને પપ્પા રાતે ગયા હતા રસોડામાં. તો વાસણ ખાલી કરવાનું જો આ બાજુ રાતે રસોડા પોતાય ને વાસણ હજી ડાલમ છું. તો આપણે થોડો ઉતારીએ. એ ગૌતમ શું કહે છે? અમારે ટેલર બી ગયા છે ભાઈ. બોલો. હા હા સા પીને તો પેલા વાહન ઉતારે ને એવું કર્યું થોડું. સીઝન બદલે છે. સમ ટાટિયાની સીઝન આવી ગઈ. જતો એટલે કબજા સુબાની સીઝન જતી રહી. પાલા મોટા સીઝન જતી રહી. સીધા ટાટિયા બધા સીઝન આવી ગઈ. એવું છે. બેઠો ટાટિયા બનાવવા. ગુડ્ડુ બોલો શું કર્યું? જો ગાઈ જવા જો અમારે બૂન છે કે નાસ્તો બનાવું શું કર્યું? બોલો મનસાબેન ગુડ મોર્નિંગ. શું ચાલે? મસ્ત મજાનો રોટલો મળેલો છે. રોટલી વંગારવાનું ચાલુ છે. સાચી વાત ને? ચલો કંઈક આપણે ચાલુ કરો મળીએ બસ. કાઢ્યું પેલા કાલના પૈસા ઓળ મૂકે કમ્પ્લેટ થયેલા મૂકે ને સાહેબને હાલ દેજો છે એનું કમ્પ્લેટ સાહેબને હાલ દેવાના. કિલો સાહેબ મારા પૈસા આપણે ગણવેશ લેવાનો છે. શું કીધું? 2 જોડના પૈસા હાલ દીધા ભાઈ. ટીલો અલ્યા ગૌતમ નાસ્તો કરો બે ગયો. એને નાસ્તો હવે મારે તારા ખાતો ને બે ગયો. હજુ મારે ડીશો છે. ડીશ ચમચી નહીં ચમચી તો ગાઈઝ જો ડીશ ચમચી લઈ લીધી આપણે નાસ્તો કરીએ. ગાઈઝ મસ્ત મજાનો જો આપણે વંઘારે રોટલી લઈ દઈએ. થોડા નાસ્તો નહીં કરું હું તો મારા ભાગ નથી લાવ્યો. હા હું ચાલુ કરતા હું કરી લે તું સમ હા નાખ અલે પેરમાં બુન્ની આયા હતા તેરે સાર વાટા હતા. વાટા પાથરો નાખ્યો પેસનો બરોબર. અને સોળી બિયારણ લાવી આપણે સામે પડી રહ્યો. વરસાદ નતો આવતો. ચોળી નહીં ભાઈ ના આપણે ના ખાલી મરચો ને ડેટી જ ભાઈ થોડી ડેટી વાઈ છે. ગાઈસ કોઈ લેવા ના આવતા ભાઈ. હા તો અમારી જેટલી જ ભાઈ પેલી બંધ કરવાની એ જે બી ઓઠાશે અમે કને હાલવાનું પછી આવું તો લેવા. તે સોળી વાળા છે તુવેરો છું અને સોળી 2 જાતની છે. એટલે થોડી વાઈએ એટલું ગોડ કર્યું. અમારે ટ્રેક્ટર આવે એવું નતું. હા વાઈ જ દેવાની. તે ગોડ કરી ગાઈસ સો અત્યારે અમે આવીએ ખેતરમાં ભાઈ. અને અત્યારે જો બિયારણ હતું કીધું લાવજો બેટા. જો ગાઈસ ચોળી એટલે લાલ ચોળી છે અને વ્હાઈટ ચોળી છે અને બીજું ચલે બેટા ગાઈસ તુવરો બી છે. તો આ બિયારણ ચોથી આવી બેટા આપણા. હા પેલું બે માં ભાભી આલ્યું ને પેલું તો ભાલ આયા હતા. એવું છે લાલ ચોળી ભાલ આયા હતા. બરોબર. જો ગાઈસ ગોડ કરવાનું ચાલુ કરી દીધો. અને ગાઈસ ગરમી એટલી છે ને જો આજ આપણે છે ને બંડી વરોણે છે ને તો પલટી જાય. પાટા તારી હાલત છે એવું થતી હાલે. તું ટાટીઓ બનાવતી બની ગયું? ટાટીઓ હા 5-6 બનાવ્યો ને એક બાકી રહી ગયું. બરોબર. અને હું તો ગાઈસ ફાઇનલી જો આપણે ઘરે ગયા હતા અને અમારે બોન છે ને ગાઈસ એ અત્યારે રસોડું બનાવું છે એટલે એમ કહો જમવાનો ટાઈમ થઈ ગયો એટલે
આપણે ઘેર થોડું સબ્જીને એવું કટિંગ કરીને આવી ગયા ખેતરમાં. ગાઈઝ એવું ના વિચારતા કે આપણે બંડી પહેરીએ એટલે ગાઈઝ કોઈ ખરાબ ના લગાડતા કે ભાઈ તમે આ રીતે શર્ટ પહેર્યા વગર તમે બ્લોગ શૂટ કરો છો ને એવું છે. પણ ગાઈઝ આપણે થોડા કોમમાં હતા એટલા માટે આપણે છે ને જો પરસેવો પાડે તો થોડું એટલા માટે છે ને જો આપણી મજૂરી કરી દઈએ પટુએ બી કરીએ ને આપણે થોડી બી કરાવી હતી હેલ્પ કરાવી હતી. બાકી આપણે સી બીમાર એટલે હાલ થોડું છે ને હાર્ડવર્ક નહીં કરવાનું પાવડાનું એવું કામ આપણે થયું નહીં ને એટલા માટે. પણ પટુએ જેટલી મહેનત કરી નાખીએ જો કાંઈ એક આખો ક્યારો છે ને જે ટ્રેક્ટરવાળાને જોર આવે ને એનાથી વધારે તો અમારે પટુને જોર આવી ગયું છે અત્યારે એટલું એમ કે હાર્ડવર્ક કર્યું છે અને અત્યારે આટલા આવ્યો છે જોવાય રવા દે પડી યાર શું આટલી બધી મજૂરી કરે આખો ચારો ખોદરી કાઢવાની આખો ચારો ખોદરી મારે હાલ વાટી ગયો એટલે પણ નહીં એટલી બધી મજૂરી કરવી આમ જરૂર એવું ના જો અત્યારે હું આવું કાલ ફરતી માર્ગ પડે જો મને બીજું કોઈ નહીં જો હાલ છે ને ગાઈઝ ગરમી એટલી છે ને કે પાવરફુલ ગરમી છે એટલે હું એટલા માટે કહું છું અને બીજું કોઈ કારણ નહીં. હા જો હજી બી ચાલુ જ છે પેલા ચોળી વાઈ દીધું આમ હું વાઈ બધી ચોળી પેલા આગળ ચોળી ને આગળ આરી લાલ ચોળી બરોબર એવું કર્યું તો યાર સોપા બાકી અત્યારે નીસો પીધું આ નીસો પી તો મૂકી દીધી ઓ પાછું એકી દાડા ના હોય ને કહો ગાઈઝ જો પટુ તો ભાઈ ઘણી મજૂરી કરી દીધી ગાઈઝ મારા હાલ એવું થાય છે આમ મજૂરી કરું પણ આપણે આટલા ઓપરેશન કરાયેલું છે હમણાં થોડા દિવસ થયા એટલે થોડું વિચારવું પડે એટલે ગાઈઝ બીજું કોઈ નહીં. જો અત્યારે તો ભાઈ આટલા ખેતરમાં છીએ પટુ એ ચોળી વાઈ દીધી આમ પેલા પેલે એવું કહેવાય તુવર ને એ રાગ સોંપી દીધી તું હા ચાલો ને ગુડ્ડુ શું કીધું ગુડ્ડુ ગરમી લાગી બેટા તને આમ કરજે હાઈ લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો કહી દે ગરમી લાગી એટલે નહીં બોલતી ના. ચલો ગાઈઝ તો અત્યારે ખેતરમાં છીએ ગાઈઝ ને જવું છે બહાર તો ગાઈઝ ફાઇનલી જો અત્યારે કોમ પતી ગયું ભાઈ હાલત તો જુઓ ખાલી મને મને દઈ આવે ભાઈ શું કરું ને ગુડ્ડુ લેવડો થોડું બિયારણ ગાઈઝ વધ્યું છે એ લઈને ઘેર જઈએ અને જો આ બાજુ કોમ પતી ગયું અમે ઘેર હેડે છીએ આપણે ચલો ઘેર જઈએ.